નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તો 2026ની શરૂઆત થતાં જ સોના અને ચાંદીની કિંમતોમાં મોટી રાહત. જી હા મિત્રો, વાત કરીએ તો જે સોનું સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત દિવસે ને દિવસે ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નાણાકીય ક્ષેત્રની વાત કરીએ તો શેર બજાર સકારાત્મક વલણ સાથે ટ્રેડ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ દરમિયાન રૂપિયો ઘટી રહ્યો છે અને સોનું અને ચાંદી સ્થિર થતું જોવા મળી રહ્યું છે. જી હા મિત્રો, વાત કરીએ તો હવે જાણવા મળી રહ્યું છે કે શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે ને સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે. તો આગળ વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો જો હવે આવી જ રીતે શેર માર્કેટમાં તેજી જોવા મળે તો આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે મિત્રો આજ રોજની પણ વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય તેજી, ત્યારબાદ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તો બજાર ખુલતાની સાથે પણ આજે પણ સોના અને ચાંદીની કિંમતો જે છે એ ધડામ થતી જોવા મળી રહી છે. તો ખાસ કરીને હવે તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આપણી ચેનલ દ્વારા તમને સોના અને ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહે છે. તો મિત્રો વાત કરીએ તો સોનાના ખરીદદારો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તો હવે ખાસ કરીને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ ફેરફાર નોંધાયા છે. તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,318 માં, જ્યારે 10 ગ્રામ 1,23,810 માં, જ્યારે 100 ગ્રામ 12,38,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનામાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,507 માં, જ્યારે 10 ગ્રામ 1,35,070 માં, જ્યારે 100 ગ્રામ 13,50,700 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો સોનું જે છે એ સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ચાંદીની કિંમતો જે છે એ સતત ઘટતી પણ જોવા મળી રહી છે. તો આજ રોજની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 237 માં, જ્યારે 10 ગ્રામ 2,379 માં, જ્યારે 100 ગ્રામ 23,790 માં અને 1 કિલો 2,37,900 માં જોવા મળી રહી છે. તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં નોંધાયો મોટો ઘટાડો. જી હા મિત્રો, 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાયા છે અને જે ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો શરૂઆતમાં જ સોના ચાંદીના ભાવ MCX પર ઘટી રહ્યા છે અને જ્યારે દેશના વિવિધ શહેરોમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 1 લાખ પાર થઈ રહ્યું છે અને ચાંદી 2 લાખને પાર થઈ રહ્યું છે. એવામાં હવે સોના ચાંદી ખરીદવું ઘણું મુશ્કેલ બની ગયું છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જેની ખાસ કરીને માહિતી મેળવીએ તો મિત્રો આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં MCX બજાર અનુસાર વધઘટ જોવા મળી રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો હવે આ મોટા ઘટાડા બાદ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે જેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે અને હવે વર્ષના અંત સુધીમાં બધા જ લોકો પોતાનું સોનું સેલિંગ કરી રહ્યા છે, કારણ કે જો અચાનકથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તો પ્રોફિટના બદલે લોસ પણ થઈ શકે છે, જેના કારણે રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોનાનું સેલિંગ કરી રહ્યા
રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ પ્રોફિટ બુકિંગ છે। જે હા મિત્રો વાત કરીએ તો વર્ષના છેલ્લા અઠવાડિયામાં લોકોએ પોતાનું પ્રોફિટ બુકિંગ માટે સોનાને સેલિંગ કરી દીધું છે, જેના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે? તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે સૌપ્રથમ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે લોકો 14 કેરેટ અને 18 કેરેટ સોનામાંથી પણ સોનાના દાગીના બનાવી રહ્યા છે, જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે। જી હા મિત્રો વાત કરીએ તો જ્યારે પણ રોકાણ માટે સોનાની માંગ વધે છે ત્યારે ડિજિટલ ગોલ્ડમાં ખૂબ જ તેજી જોવા મળતી હોય છે। અને હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો જે લોકો હવે સોનું ખરીદી રહ્યા છે એ લોકોને ઘટેલા ભાવનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ડોલરની મજબૂતી પણ સોનાની કિંમતોમાં ધાતુઓ માટે દબાણ સ્વરૂપ બની શકે છે। સામાન્ય રીતે જ્યારે ડોલર મજબૂત થાય છે અથવા તો વૈશ્વિક રાજકીય અને આર્થિક તણાવ ઘટવા લાગે ત્યારે સોના અને ચાંદી જેવી વસ્તુઓમાં માંગમાં થોડો ઘટાડો થતો હોય છે। અને તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ડોલરમાં સતત ઘટાડો જોવા મળે અને રાજકીય અને આર્થિક તણાવ વધતા જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। તો હવે બજારના વિશ્લેષકોનું માનવું છે કે મિત્રો ટૂંકા સમયગાળા દરમિયાન સોનું ઘટી રહ્યું છે તો સોનું ખરીદી લેવું જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં હવે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે, તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણાં બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે 2026 દરમિયાન પણ ચાંદીની માંગ યથાવત રહેતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ ઘટાડો જે છે એ નફા વસૂલીના કારણે જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોમાં ચાંદીની માંગ કેવી રીતે વધી શકે? તો મિત્રો ખાસ કરીને માર્કેટના રોકાણકારો જે છે એ ચાંદીની કિંમતોમાં વધારો થતા ચાંદી પાછળ રોકાણ કરવા લાગ્યા છે અને હાલ ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે। જેમ કે બિઝનેસ લેવલે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ચાંદીની માંગમાં વધારો થઈ રહ્યો છે। જ્યારે સોનું તૂટી રહ્યું છે તો એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ આસમાને પહોંચી રહ્યો છે અને સોનાના ખરીદદારો જે છે એ સતત સસ્તા સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીની કિંમતોમાં તેના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ગોલ્ડ અને સિલ્વરમાં ETF રોકાણની સંખ્યા ઝડપથી વધી રહી છે અને બજારમાં ઘટાડા વચ્ચે પણ લોકો પોતાના સુરક્ષિત રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ રાજકીય તણાવ અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણો જોખમથી બચવા માટે સોના ચાંદીની વધારે ખરીદી કરી રહ્યા છે। અને હવે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ રાજકીય તણાવમાં તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી શકે છે। તો હવે ખાસ કરીને જો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2026ની શરૂઆતમાં જ સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે। તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ ફરીથી શેર માર્કેટ તરફ વળી રહ્યા છે અને સોના ચાંદીની માંગ હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવના સંપૂર્ણ સમાચાર તમને આપણી આ ચેનલ દ્વારા મળતા રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો